યુનિટી યુથ ફાઉન્ડેશને પરંપરાગત રીતે 77 માંગ ગણતંત્ર દિવસની ઉજવણી ડુંગરાળ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કરવામાં આવી. યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય તહેવારો અને વિશેષ સામાજિક પ્રસંગોએ કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે 77 માંગ ગણતંત્ર દિવસ નિમિત્તે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કસુંદર ગામ અને કસુંદર નવી વસાહત પ્રાથમિક શાળામાં 80મી વધુ વિદ્યાર્થીઓને નોટબુક્સ, સ્કૂલબેગ, વોટરબેગ, નાસ્તો વગેરેનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું. તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વડોદરાની સુપ્રસિદ્ધ હોસ્પિટલ સ્પાઇનેટિકાના ડોક્ટર કિરણ જયસ્વાલની ટીમ દ્વારા વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ અને વિવિધ પ્રકારના રોગોથી રક્ષણ મેળવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ શ્રી સાજીદભાઈ પઠાણે ઉક્ત વિગતની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે યુનિટી યુથ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ અને ગાંધી જયંતિ નિમિત્તે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં આવેલી શાળાઓના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે જઈ શિક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરે છે અને વિદ્યાર્થીઓને ભેટ સોગાદ આપીને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે. પોતાની આ વિશિષ્ટ પરંપરાને આગળ વધારતા 77 માંગ ગણતંત્ર દિવસ નિમિત્તે કસુંદરગામ તથા નવી વસાહત કસુંદરની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને દાતાશ્રી ધવલભાઈ ત્રિવેદી, આશીષ પટેલ અને હેમંતભાઈ ત્રિવેદીના સહયોગથી કંપાસ બોક્સ, વોટરબેગ, નોટબુક્સ વગેરે શૈક્ષણિક સાધનો તથા નાસ્તાનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખ સાજીદ પઠાણે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારતીય બંધારણમાં મળેલા અધિકારોને સમજવા તથા એક સારા નાગરિક બનીને દેશને સમર્પિત થવા હાકલ કરી હતી. 77 માંગ ગણતંત્ર દિવસની ઉજવણી માંગ યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજીદ પઠાણ, ગૌતમભાઈ કંદોઈ, આહિર દાદા, રમેશગીરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત અને કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી ગોરાભાઈ પરમારે કર્યું હતું. અમે લોકો કસુંદરમાં આવ્યા છે અને અમને આ હેન્ડીકેપ છોકરો છે આપણો લક્ષ અને પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ છે અમારો. એના પ્રોગ્રામમાં અમે આવ્યા છે અને જેને બી અમને હેલ્પ કરી છે અમારી યુનિટી યુથ ફાઉન્ડેશન છેલ્લા 5 વર્ષથી ગામડાઓના એરિયામાં અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છે. તો જેમને બી અમને મદદ કરી છે નાસ્તામાં, ટિફિનમાં, કે જેણે બી ધવલ ત્રિવેદી છે, હેમંત ત્રિવેદી છે, ગૌતમ કંદોઈ છે, જેટલા બી માણસો અમને મદદ કરી છે એમનો અમે આભાર માનીએ છીએ. આવા વ્યક્તિને અમે લોકો 100 કિલોમીટર દૂર આવીને આવા છોકરાઓ, લક્ષ જેવા છોકરાની અમે મદદ કરી છે. હેન્ડીકેપ છોકરો છે એમને અમે હેલ્પ કરેલી છે.